સિહોરના મહેતા પરિવારે દીકરીના જન્મદિવસે પીપલના સ્થિત માનસિક દિવ્યાંગોના આશ્રમમાં અલ્પાહાર કરાવી ઉજવણી કરી છે। સિહોર રહેતા શ્રી ભરતભાઈ મહેતાની દીકરી દેવાંગીના જન્મદિવસે અન્ય તમાશા કરવાને બદલે પ્રેરક ઉજવણી કરી છે। સોનગઢ પાસેના પીપલના સ્થિત આ આશ્રમમાં ઘણા માનસિક દિવ્યાંગો આશ્રય લઈ રહ્યા છે। તેઓએ અલ્પાહારની મોજ માણી છે। નમસ્કાર મિત્રો, હું ભરતભાઈ પરસોત્તમભાઈ ડાભી। હું પોતે એક મનબુદ્ધિ NGO ચલાવું છું સોનગઢ પાલીતાણા હાઈવે ઉપર, અને રોડે રખડતા ભટકતા નિરાધાર લોકો હોય એ લોકોને લાવી અને અહીંયા રાખું છું। અને જે કોઈ એના પરિવારજનોથી નોખા પડી ગયા હોય અને હેરાન થતા હોય, કોઈ શારીરિક બીમાર હોય, કોઈ માનસિક બીમાર હોય, એ લોકોને લાવી અને હોસ્પિટલાઇઝ કરી અને વ્યવસ્થિત એને સારવાર આપીશું। અને ત્યારબાદ અમારીને અહીંયા સંસ્થામાં જગ્યાની જે સુવિધા છે એ મુજબ એ લોકોને રાખીશું। નવરાવી ધોવરાવી બાલ કાપી ટાઈમે બધું કામ થાય છે। સવાર સાંજ, સવારમાં સૂકો નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી, અને સાંજે કઢી ખીચડી રોટલી શાક આપીશું। સવાર સાંજ અડધો કલાક વોકિંગ કરાવીશું, અને ત્યાર પછી એ લોકોને રાત્રે 7:30 8 સુવાનું થાય છે। અને રોજ સવારે 6 વાગે જાગી અને નાસ્તો આપીશું, અને સવારે અડધો કલાક વોકિંગ કરાવે। ત્યાર પછી થોડી થોડી બધા પ્રવૃત્તિ કરે છે, અને જેવું કામ આવડતું હોય એ કરે છે। તો નમસ્કાર મિત્રો, જે કોઈને કાંઈ બી રસોઈ આપવી હોય તો મારો નંબર છે 63 52 65 15 78। ફરીથી નંબર રિપીટ કરું છું, 63 52 65 15 78। જી। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપૂર્ણ।
અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.